જય જવાન, જય કિસાન, જય જગતાત। મિત્રો, આ ગુજરાતની અંદર આ રાજકોટ જિલ્લાની અંદર જે મારું ધોરાજી ગામ છે, હું એક કિસાન ખેડૂત તરીકે કહું છું આજે આ તમામ મારા કિસાન ભાઈઓને, જે આ સરકારે આજની તારીખમાં 1995ની સાલ પછી જે મારા કિસાનોનું અકસ્માતે મૃત્યુ થયું છે, આ જેને આંકડો આ રાજ્યની અંદર, આ તાલુકાની અંદર, આ જિલ્લાની અંદર અને આ દેશની અંદર અનેક રાજ્યોની અંદર આંકડા આવે છે, 4.5 લાખને પાર થઈ ગયો છે। મિત્રો, આજે ધોરાજીની અંદર યુરિયા ખાતર પણ નથી મળતું, અને હું દાવા સાથે કહું છું અને ફોટા સાથે મોકલીશ। મારા ખેડૂતોનું અકસ્માતે મૃત્યુ થયું છે ધોરાજીની અંદર, એ પણ હું દાવા સાથે મોકલીશ। આજ મારા કિસાનોનું મૃત્યુ થાય છે કોઈ અકસ્માત કારણોસર, શોટ લાગવાથી, ભૂંડ, રોજ, આ તે જનાવરો કે વાડી રસ્તા ખેતરોમાં। હજી આ સરકારે પગલાં લીધા નથી, સરકારે કોઈ સહાયની વાત કરી નથી, તો મારા કિસાનોને રસ્તો શેનો લેવાનો? આ દેશની અંદર હમ તો ફકીર આદમી હે, આવું બોલવા વાળા આપણા પનોતા પુત્ર દેશને વિશ્વગુરુ બનાવશું, આ કેની આગાહી હતી? દેશમાંથી કાળું નાણું લાવશું, આ કેની આગાહી હતી? આ કેના વચનો હતા? કાળું ધન પાછું લાવશું, ખેડૂતોના ખાતામાં 15 લાખ રૂપિયા આપશું, 2022માં તમારા કિસાનની, મારા કિસાનની આવક બમણી કરશું। આ કેની હતું? હું જવાહરલાલ નહેરુએ કીધું? આ પાકિસ્તાનના વડાપ્રધાને કીધું હતું? મને એ નથી સમજાતું। રાજકોટને ઢોલરાને અમે આ બનાવી દેશું, ફલાણું બનાવી દેશું, સ્માર્ટ સિટી બનાવી દેશું, બેરોજગારી હટાડી દેશું, વર્ષે 2 કરોડની અમે રોજગારી આપશું। આ કેની હતી જાહેરાત? મારા કિસાન ભાઈઓ, ચેતી જાઓ, તમે મહેરબાની કરીને તમે ચેતી જાઓ। આજે અનેક ખેડૂતો નાની ઉંમરથી માંડીને, આજે 18 વર્ષથી માંડીને, કે જેનો દીકરો આજે ભણી શકે એમ નથી અને ખેતીમાં લાગ્યો હોય, અને આજની તારીખમાં જે કિસાનો 18થી 20 વર્ષથી માંડીને અને 70-80 વર્ષ સુધીમાં જે ખેડૂતો અકસ્માતે મૃત્યુ પામ્યા છે, અમારા ધોરાજીની અંદર 2 બનાવ બની ગયા છે, રાજકોટ જિલ્લાની અંદર 11 બનાવ બની ગયા છે। તો કરવાનું શું? કિસાને કોઈ જાતની જાહેરાત નથી, વીમામાં આ તે ક્યાંય પણ છૂટછાટ નથી। તમારા સરકારી બાબુઓ મસ્ત, મારા કિસાનો ત્રસ્ત। હું આ સરકારને કહેવા માગું છું, આજે મારો કિસાન 2 બાકડો થઈ ગયો છે। બિયારણ લેવું હોય તો મોંઘું, વેચવા જવું હોય તો સસ્તું। શું કરે છે આ સરકાર? અને 2022માં તમે બમણીની વાતો કરી છે। આજે આ 24ને બદલે હમણાં 25 બેહી ગઈ, આજની તારીખમાં 25 બેહી ગઈ। તમારા અધિકારી બાબુઓ કરે છે શું? આજ મગફળી અનેક કેન્દ્રોની અંદર મેં સર્વે કર્યું છે, અનેક માર્કેટ યાર્ડની અંદર, એપીએમસીની અંદર જે મેં સર્વે કર્યું છે આજની તારીખમાં એક કિસાન આગેવાન તરીકે, કે ખેડૂતોની મગફળી લેવાઈ ગઈ હોય, જોખાઈ ગઈ હોય, ગોડાઉનમાં જાય છે તો માલ રિજેક્ટ કરે છે। આ ભ્રષ્ટાચાર નથી તો શું છે? શું અધિકારીને પૈસાની જરૂર છે? તમારા સરકારી બાબુઓને ભ્રષ્ટાચાર કરવો છે? તમારા એમએલઓને ભ્રષ્ટાચાર કરવો છે? તમારા મંત્રીઓને ભ્રષ્ટાચાર કરવો છે? તો કિસાન જાય તો ક્યાં જાય? આજે ડીઝલો મોંઘા છે, ખાતરો મોંઘા છે, બિયારણો મોંઘા છે, મજૂરી મોંઘી છે, તો કિસાન કરે તો શું કરે? આમ કાંઈ કોઈ તો કે નિકાસબંધી, ફલાણું તો કે નિકાસબંધી, મધ્યમ વર્ગના ગરીબોનું આ તે બધું બજેટ ખોરવાઈ ગયું છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। આ જ કરવાનું છે તમારે? બાકી આ તમારા લેપટોપ, તમારા કોમ્પ્યુટર કે તમારા ગૂગલમાં અનાજ પેદા નથી થવાનું। હું આ વડાપ્રધાનને, મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને મારી ચેતવણી છે, એ તો મારા કિસાનના ખેતરમાં જ થવાનું છે।
દેશથી કોઈ મોટો, આ ખેતરથી મોટો કોઈ શોરૂમ નથી. મારા કિસાનના ખેતરથી કોઈ મોટો શોરૂમ નથી. અને દેશની અનેક ઉદ્યોગોની ધંધાની પ્રોડક્ટ હોય તો મારા કિસાનથી પ્રોડક્ટ એ કંઈ આથી ઊંચી છે જ નહીં. મને એનું ગર્વ છે, હું છાતી ઠોકીને કહું છું. અને તમે ઇઝરાયલ ટેકનિકની વાતો કરો છો, વિશ્વગુરુની વાતો કરો છો, કારુણાનું ધન લાવવાની પાછી વાતો કરો છો, 15 લાખ કિસાનોના ખાતામાં નાખવાની વાતો કરો છો, 2 કરોડ વર્ષે રોજગારી આપવાની વાતો કરો છો. આજે એક પણ રોજગારી, આજે અનેક યુવા વર્ગ, જે વિદ્યાર્થીઓ બિચારા આજે રખડી પડ્યા છે, આ કેની ગેરંટી હતી? હમ તો ફકીર આદમી હે, જોલા લેકે નીકળેંગે. વાહ, હાલી શું નીકળ્યા છો? શરમ કરો, શરમ કરો. પન્નાતા પુત્રની આજે મારા સરદારનું નામ તમે ભૂલી નાખ્યું છે, મારા સરદારનું તમે નામ પણ ભૂલી નાખ્યું છે. બાકી એક દિવસ આવશે, જી સરદાર સ્ટેડિયમની અંદર તમે મોદી લખાવ્યું છે ને, હું વડાપ્રધાનને ચેતવણી આપું છું, મોદી લખાવ્યું છે ને, એ જગ્યાએ મારા સરદારનું જ નામ પાછું આવશે. મને એનું છાતી ઠોકીને ગર્વ છે કે જે મારા ગુજરાતના કિસાનોએ જે નુકસાની વેડફી છે, હજી તો સર્વે કરવાની વાતો કરીને તમે આજે સરકારી બાબુ, તમારા અધિકારીઓ, તમારા એમએલઓ, તમારા મંત્રીઓ, તમારા ધારાસભ્યો કે તમારા મુખ્યમંત્રીઓ આ રાજ્યની અંદર જે તમે અનેક રાજ્યોમાં તમે છૂટછાટ આપી છે, ગેસના બાટલા ફ્રી, ખેડૂતોનું દેવું માફ, ખેડૂતોની લોન માફ, તો ગુજરાતના તમે પનોતા પુત્ર કહેવાઓ છો. જરાક તો શરમ કરો. અરે ધિક્કાર છે તમારી આવી સરકારને, ધિક્કાર છે. આજ મારા કિસાનો દુઃખી થઈ રહ્યા છે આ ગુજરાતની અંદર. આજે કિસાનોને જે આધાર કાર્ડની અંદર મધ્ય વર્ગને, ગરીબને, શોષિતને આજે ખાલી મોબાઈલ નંબર પણ આજે તમે એનું સર્વર ડાઉન આપે બતાવે છે. તો તમે કોઈ ગમે જગ્યાએ જાય, સરકારી કર્મચારીની અંદર લાઈન, મારો કિસાન લાઈનમાં જ ઊભો છે, આજ ખાતરની લાઈનમાં જ ઊભો છે. ધોરાજીની અંદર આજે આજની તારીખમાં યુરિયા મળતો નથી. હું દાવા સાથે કહું છું, અને ફોટા પ્રૂફ આ વિડીયોમાં બધું મોકલી અને તમને આપી આ સરકારને હું જગાવવા માગું છું એક કિસાન આગેવાન તરીકે. અનેક જિલ્લાઓની અંદર, આ રાજ્યની અંદર ખાતરો નથી મળતા. ગુજકો મસાલે, ફલાણું ઓલું, ક્યાં ગયા મારા સૌરાષ્ટ્રના નેતા? શું કરે છે ધારાસભ્યોને, સાંસદો? મહેરબાની કરીને ખેડૂતોને છેતરવાનું બંધ કરજો. બાકી હવે તમારા દીવ આવી ચૂક્યા છે, એ વાત પાકી જ છે. આ મારી છેલ્લી પેઢી છે, અમારી છેલ્લી પેઢી છે. આ એક કિસાન આગેવાન તરીકે કહું છું, અનેક આ રાજ્યની અંદર મારા જે કિસાનો ખેતી કરે છે, આ છેલ્લી પેઢી છે. નવી પેઢી કોઈ ખેતી કરવા માગતી નથી. સરકારે તાત્કાલિક એમએસપી ઉપર ધ્યાન દેવું પડશે, દેવું પડશે ને દેવું જ પડશે. હું છાતી ઠોકીને કહું છું. બાકી ચાઇનાના ચોખાને, ચાઇનાના ઘઉં ખાવા પડશે એવા દિવસ આવશે. એક કિસાન આગેવાન તરીકે કહું છું. બહુ તમે રાજકારણો ખેલા, બહુ તમે રેલીઓ કાઢી, બહુ તમે સભાઓ ગજવી. આ 30 વર્ષે તમે ગુજરાતમાં તમારું રાજ છે અને ડબલ એન્જિન સરકારની વાતો કરી છે. આવી તો તમે અનેક રાજ્યોની અંદર, તાલુકામાં, જિલ્લાઓમાં તમે ડબલ એન્જિન. વાહ ભાઈ વાહ, આ ક્યાંનો ન્યાય છે? ગુજરાતના એટલો બધો મારા કિસાનોને જળહળતો ન્યાય શું કરે છે આ મોદી સરકાર? આજે નવા મારા કિસાનો PM કિસાન યોજનામાં ખાતેદારો, હજી એની કોઈ પણ નોંધ લેતું નથી. અધિકારીઓને પૂછી તો કે ગામડીનું હાલે છે, અધિકારીઓ TDOને પૂછી તો કે તાલુકાનું હાલે છે, તો શહેરનું ક્યારે ચાલશે? શું કરે છે આ સરકાર? 30 વર્ષે તમને ખોબલે ભરી ભરીને મત આપ્યા પ્રજાએ, આમ જનતાએ, ગરીબે, મારા કિસાને, સોચી દે, મધ્યમ વર્ગે. રાખતો શરમ કરો. મહેરબાની કરીને મારા ખેતરો, જે કોઈ પણ કિસાનો, આ ડીઝલ તમે જુઓ, 50ની જગ્યાએ તમે 100 કરી નાખ્યા છે, 55ની જગ્યાએ તમે 100 કરી નાખ્યા છે. મચ્છી મારો, દરિયાઈ ખેડૂ, સાગર ખેડૂ,
તમે આજે એને ડીઝલોમાં રાહત આપી છે. જરાક તો શરમ કરો. તો મારા કિસાનોને શું છે, આ પેટમાંથી આ નીકળીને બધું ડીઝલ પૂરે છે? આ ક્યાંનો ન્યાય છે? અને મારો કિસાન અને વિશ્વગુરુ બનાવવાની વાતો કરો છો. અરે પેલા દેશનો કિસાનને તો આગળ લઈ આવો, નકર આ ધાન પૂરું નહીં પડે ને તો આ તમારો જવાબ દેવાય તમારે વહમાં પડી જાય. કોણ કયો અધિકારી ક્યાં ભ્રષ્ટાચાર કરે છે, એમએલએ ક્યાં ભ્રષ્ટાચાર કરે છે, તમારો ધારાસભ્ય ક્યાં ભ્રષ્ટાચાર કરે છે, તમારો મંત્રી ક્યાં ભ્રષ્ટાચાર કરે છે, એ તો સર્વે કરો પહેલાં. તમે એમાં ધ્યાન દો. મહેરબાની કરીને હું આ સરકારને ચેતવવા માગું છું અને જાગૃત કરવા માગું છું એક કિસાન આગેવાન તરીકે કે આજે જી મારા ખેડૂતોને કોઈ પણ કષ્ટ પડ્યો છે, જમીન ધોવાણ હોય, માવઠા હોય, અતિવૃષ્ટિ હોય, કરા ખરવા, હજી મારા કિસાને તમારી પાસે માય બાપ પરિણામ ભીખ નથી માગી. બાકી MSP बढ़ાવી દો, તમારી કોઈ જાતની સહાય નથી જોતી. ધિક્કાર છે તમારી આવી સરકારને, ધિક્કાર છે. જય જવાન, જય કિસાન, જય જગતાર.